યમુનાજી નું રૂપ પરખે. જો યમુનાજીના રૂપના વિષયમાં બે ચર્ચાઓ છે. એક, ચુંદડીના ચણિયા ચોળીના વસ્ત્રો અને એ ધારણ કરીને સ્વયંની નિકુંજમાં બિરાજેલા યમુનાજી સ્વયંની નિકુંજમાં બિરાજેલા હોય ત્યારે ચુંદડીએ ચટકાળ્યામાં આભરણમાં ઓપો છો. તો બે પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. રૂપનો પરિચય તમને કરાવું. યમુનાજીના બે પ્રકારના રૂપની ચર્ચા છે. એક, ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરેલા યમુનાજી, અને બીજા તમારી સન્મુખ જે બિરાજેલા છે એ મુકુટ કાચનીના વસ્ત્ર ને શૃંગાર ધારણ કરેલા યમુનાજી. જે મસ્તક પર છે એને મુકુટ કહેવાય, અને આ જે ધર્યું છે ને એને કાચની કહેવાય. રાસ સમયે ઠાકોરજીના આ વસ્ત્ર શૃંગાર હોય છે, મુકુટ કાચની. અને કહેવાય છે કે સ્વયં ગોકુલનાથજીએ સૌથી પહેલું ચિત્ર આ મુકુટ કાચનીનું યમુનાજીનું ચિત્રિત કર્યું. તો આ બંને પ્રકારના રૂપની ચર્ચા છે. સ્વરૂપથી તો રસોવૈસ જ છે. જે ઠાકોરજી છે એવા જ સ્વરૂપ શ્રી યમુનાજીના છે. શ્યામ સંગ શ્યામ વે રહી આગળ આવશે. જે ષટવિધ ઐશ્વર્ય ઠાકોરજીમાં એ જ ઐશ્વર્ય, એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. પણ યમુનાજી ને ઠાકોરજી, યમુનાજી અને શ્રીનાથજી, એમ જોવા જાઓ તો પ્રભુ, મહાપ્રભુ અને યમુનાજી આ ત્રણેય શ્યામ વર્ણના છે. પણ શ્રીનાથજીમાં સૂક્ષ્મ ભેદ એ છે, શ્રી કૃષ્ણ છે જે મૂળ વ્રજલીલાના, એ એમની છટા જુઓ તો મેઘ શ્યામ છે, કાળા વાદળો જેવી, ઘના ઘન નિભે સદા. યમુનાજી પણ એવા જ છે. પણ શ્રીનાથજી છે ને એ રક્ત શ્યામ છે. એમના મૂળ સ્વરૂપને શ્રીનાથજીના દર્શન કરો તો લાલાશ જેવા વર્ણવાળા છે. તો એની પણ ઘણી ગૂઢ ચર્ચા હમણાં એમાં નથી જતા. તો રૂપની જ્યારે ચર્ચા કરીએ છીએ તો ચણિયાચોળીના વસ્ત્ર અને મુકુટ કાચનીના. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ચતુર્ભુજદાસજી પર જ્યારે કૃપા કરી અને ગિરિરાજજીની ભીતર ચતુર્ભુજદાસજી પ્રવેશ કર્યા અને ત્યાં એમને દ્વાદશ નિકુંજના દર્શન થયા, ખટ ઋતુના દર્શન થયા. જો આપણા માટે જે 12 મહિનાની લીલા છે ને, વર્ષોત્સવની લીલા, એ વ્રજમાં ગિરિરાજજીમાં એક જ દિવસની લીલા છે. આપણે એમ કહીએ આ વર્ષોત્સવ, વ્રજમાં તો એક જ દિવસમાં 6 ઋતુ છે. ખટ ઋતુ રહત સદા લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. આ 6 ઋતુ. તો ત્યાં ચતુર્ભુજદાસજી પર કૃપા કરી ગુસાઈજીએ જ્યારે હેમંત ઋતુમાં આવ્યા યુગલ સ્વરૂપ, અને ત્યારે યમુનાજીની કુંજના દર્શન ચતુર્ભુજદાસજીને થયા. યમુનાજીની ઋતુ છે હેમંત ઋતુ, અને નિકુંજ કેવી છે? ચારે બાજુ ચુંદડીના વસ્ત્રો બાંધ્યા છે અને સુંદર રીતેની સજાવટ કરી છે. કારણ કે દ્વાદશ નિકુંજમાં બધાની 2 કુંજ હોય. એટલે હેમંત ઋતુમાં 2 કુંજ આવે, એક ચુંદડીની યમુનાજીની, અને એ જ યમુનાજીની બીજી કુંજ છે સોનાના પતરાથી મઢેલી નિકુંજ, અને એના પર સુંદર મીનાકારી કરવામાં આવી છે. આ 2 પ્રકારની નિકુંજ યમુનાજીની છે. અને એમાં શ્રી યમુનાજી કુંવારાનો ભોગ ઠાકોરજીને ધરે છે. તો આ યમુનાજીના ભાવનો મનોરથ કુંવારો છે. તો આ 2 પ્રકારની નિકુંજ, અને ત્યાં સુંદર ચણિયાચોળી સ્વામિનીજી સ્વરૂપે શ્રી યમુનાજી છે. જો યમુનાજીના 2 રૂપ, એક સ્વામિનીજી રૂપ અને બીજું પ્રભુ રૂપ. તો આ નિકુંજમાં, સ્વયંની નિકુંજમાં હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, એ કુંજમાં યમુનાજી સ્વામિની ચતુર્થ પ્રિયા રૂપે ચણિયાચોળી ધારણ કરીને બિરાજતા હોય છે. અને આ રૂપ જે યમુનાજીનું છે એ રૂપ યમુનાજીએ ધારણ કર્યું છે. કથા પ્રસિદ્ધ છે. એકવાર ઠાકોરજી અને સ્વામિનીજીએ માન ધરવાની લીલા કરી. માન એટલે રિસાવવું. કહ્યું કે પહેલા તમે મનાવો ને પછી હું તમને મનાવું. તો સ્વામિનીજીને તો તુરંત ઠાકોરજીએ મનાવી લીધા. પરમ ચતુર છે. હવે વારો આવ્યો ઠાકોરજીને મનાવવાનો. અને પ્રભુ તો એવા રિસાઈને બેઠા, એવા રિસાઈને બેઠા. સ્વામિનીજી મનાવીને થાકી ગયા. ચંદ્રાવલીજીને બોલાવ્યા, લલિતાજીને બોલાવ્યા, તમે મનાવો. કેમ કરીને આમનું માન દૂર થાય તો પછી રાસ શરૂ થાય. માન જ દૂર નથી થતું તો રાસ કેમ થશે? અને રાસની વગરની રાત્રિ તો કેવી સૂની કહેવાય.
બધાએ પ્રયાસ કર્યા, પણ પ્રભુ કેમે કરીને માનતા નથી. એટલે હવે સ્વામીજીએ વિનંતી કરી શ્રી યમુનાજીને કે આપ પધારો અને પ્રભુના માનને હરો. અને ત્યારે યમુનાજીએ યુક્તિ કરી. પ્રભુ રાસના શિંગાર વસ્ત્ર તો ધરેલા જ હતા, પણ માન ધર્યું હતું, રિસાયેલા હતા. એટલે યમુનાજીએ યુક્તિ કરી અને સાક્ષાત ઠાકોરજીએ જેવા વસ્ત્ર અને શિંગાર ધર્યા હતા ને એવા જ વસ્ત્ર શિંગાર યમુનાજીએ ધર્યા. પોતે કાછની ધરી, પોતે મસ્તક પર મુગટ ધર્યું, અને આ તમારી સન્મુખ જે સ્વરૂપ છે એવું સ્વરૂપ ધારણ કર્યું. અને હાથમાં કમળની માળા લઈ અને ઠાકોરજીની સામે આવીને ઊભા રહી ગયા, ઠાડા રહી ગયા. અને ઠાકોરજીએ જ્યાં નેત્રો નીચા હતા અને ઊંચા કર્યા, ચોંકી ગયા પ્રભુ. અરે આ નિકુંજ લીલામાં, આ રાસ લીલામાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો? આશ્ચર્યચકિત, કારણ કે વર્ણ અને સ્વરૂપ તો મુખારવિંદ બિલકુલ ઠાકોરજી જેવું. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ, બિલકુલ કૃષ્ણ જેવા. અને એમાં પણ વસ્ત્ર શિંગાર પણ પ્રભુ જેવા ધરી લીધા. તો ઠાકોરજી ચોંકી ગયા, આ બીજા કૃષ્ણ ક્યાંથી આવ્યા? અને ખબર પડી યમુનાજી છે, તો જોરથી ઠાકોરજી હસી પડે અને પ્રભુનું માન દૂર થયું. અને ત્યારે ઠાકોરજી અને સ્વામીજીએ કહ્યું, હવે જ્યારે અમારી નિકુંજમાં પધારો ને ત્યારે આ જ વસ્ત્ર શિંગાર ધરીને પધારજો. એટલે આ જે વસ્ત્ર શિંગાર છે એ પ્રભુને મનાવવા જઈ રહ્યા છે. અને જો તમારા ઘરે બિરાજે તો એમ જ વિચારવું કે તમારા માટે મનાવવા યમુનાજી જઈ રહ્યા છે. કારણ કે આપણાથી પણ ક્યાંક ને ક્યાંક પ્રભુ રિસાયા છે, તો આપણા મનોરથોને કોણ પૂરા કરે? તો આપણે તો યમુનાજીનું શરણું લઈએ તો શ્રી યમુનાજી જ આપણા માટે પ્રભુના માનને હરીને આવે. આવો ભાવ શ્રી યમુનાજીના સ્વરૂપ માટે બતાવ્યો. બીજા એક રૂપની ચર્ચા એ કરી. જો અનેક ભાવો આ રૂપના, મુકુટ કાચનીના, આ મેં એક કથા કહી. બીજી કથા એક એવી છે કે એકવાર ઠાકોરજી મહારાસ માટે વનમાં પધાર્યા. કદંબના વૃક્ષ પર ઉભા રહી અધર પર વેણું પધરાવી અને વેણુના નાદ કર્યા. ચારે બાજુ વેણુનો સ્વર રેલાયા. બધા જ ગોપીજનો દોડીને આવ્યા અને પ્રભુએ નેત્રો ખોલ્યા તો અનેક ગોપીજનો સામે ઉભા છે. પ્રભુએ કહ્યું, ચાલો ગોપીજનો મહારાસ કરવા. સ્વામીજી આગળ આવીને કહેવા લાગ્યા કે પ્રભુ રાસ કરીએ તો ખરા, પણ આપના આ શણગાર છે ને એ આપનું ઐશ્વર્ય છે, અને રાસમાં અમારે માધુર્યનો અનુભવ કરવાનો છે. તો જ્યાં સુધી આપ ઐશ્વર્યને ધારણ કરી રાખો ત્યાં સુધી અમને માધુર્યનો અનુભવ ક્યાંથી થાય? પહેલા આ ઐશ્વર્યને કાઢો. પ્રભુ કહે, પણ આ મારા વસ્ત્ર શિંગાર, મારા ઐશ્વર્ય જો કાઢીને ભૂમિ ઉપર મૂકું તો કણ કણમાં મારું ઐશ્વર્ય વ્યાપી જાય અને બધાને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. તો આ સૃષ્ટિ ચાલે કેમ? એમ કરો, તમારામાંથી કોઈ એક ગોપી આ મારા વસ્ત્ર શિંગાર ધારણ કરી રાખે જ્યાં સુધી રાસ થાય ત્યાં સુધી, તો તમને રાસનો અનુભવ કરાવે. બધા ગોપીજનો બે ડગલા પાછળ જતા રહે. કારણ કે જો આ ધરી રાખીએ તો પ્રભુના વસ્ત્ર શિંગાર તો ધર્યા, પણ રાસનું સુખ ન મળે. હવે કોણ એવું તૈયાર થાય કે બોલાવ્યા હોય પ્રભુ એને મહારાજથી વંચિત રહે? બધા જ બે ડગલા પાછળ ગયા. એટલામાં શ્રી યમુનાજી બે ડગલા આગળ આવ્યા. એમણે કહ્યું, પ્રભુ જો અન્ય ગોપીજનોને રાસનો આનંદ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર છું, પણ જ્યાં સુધી મહારાસ ચાલતો રહે ત્યાં સુધી ધારણ કરવા પડશે. હા, હું તૈયાર છું. અને પ્રભુએ વસ્ત્ર અને શિંગાર શ્રી યમુનાજીને ધરાવ્યા. અને જ્યાં સુધી મહારાસ ચાલી રહ્યો છે અને ઠાકોરજીએ શ્રીકંઠની માળા યમુનાજીના હસ્તમાં આપી કે આ મારા નિજ ભક્તો છે, એ મારાથી એક ક્ષણ પણ અળગા નથી રહેતા, એટલે એને પણ ધારણ કરી રાખો. અને ભક્ત રાખતી હી હાર કરકે, અને આ માળા પકડી શ્રી યમુનાજી જ્યાં સુધી મહારાસ થઈ રહ્યો છે ત્યાં સુધી આમને આમ ઠાડા રહી મહારાસના દર્શન કરી રહ્યા છે. અને રાસ કરીને પ્રભુ પધાર્યા ત્યારે એમના કંઠમાં માળા ધરાવી. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.